તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 6 સપ્ટેમ્બર 2025 અને શનિવાર। તારે મિત્રો જણાવી દઈએ તો આજે ગુજરાત રાજ્યમાં હવે નવા જૂની થવાની છે, તો આ વિડીયો ખાસ જોઈ લેજો, કારણ કે મિત્રો તમને જણાવી દઈએ તો ગઈકાલનો દિવસ ગુજરાત માટે ખૂબ ભારે રહ્યો છે, ત્યારે હવે આજનો દિવસ તો એનાથી વધારે ખતરનાક રહેવાનો છે। ગઈકાલે મિત્રો તમને જણાવી દઈએ તો વાવાઝોડું ગુજરાતની અંદર અસર દેખાડવાનું શરૂ કરી ચૂક્યું છે। ગઈકાલે રાત્રે મોટી નવાજૂની થઈ છે, ત્યારે હવે આજનો દિવસ વહેલી સવારથી ધોધમાર વરસાદો શરૂ થઈ ચૂક્યા છે અને હવે પછીની કલાકો ભારેથી અતિ ભારે રહેવાની છે। તો કામ વગર ઘરની બહાર ન નીકળવાની પણ જે મિત્રો સૂચના આપી દેવામાં આવી છે, દરિયાકાંઠે ન જવાની પણ સૂચના આપી દેવામાં આવી છે, કારણ કે હવે ગુજરાત રાજ્યમાં મોટું તોફાન આકાર લેતું જોવા મળી રહ્યું છે। ત્યારે મિત્રો ગુજરાતના રાજ્યમાં શું એવી નવાની આવી છે અને હવે પછીની કલાકો ગુજરાત ઉપર જે જોર વધવાનું છે તેને કારણે મિત્રો 4 થી 5 જિલ્લા એવા છે કે જ્યાં 10 થી લઈને 12 ઇંચના વરસાદો જે છે તે છોતરા કાઢવાના છે। તો બીજા નંબર ઉપર તો મિત્રો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે ભારે પવનો દરિયાકાંઠેથી આવી રહ્યા છે, તે જેને લઈને આ રીતના મિત્રો પવનના જે ઝોકા આવી રહ્યા છે દરિયાકાંઠેથી, તેને લઈને ગુજરાત રાજ્યમાં ગઈકાલે વાવાઝોડાની અસરો જોવા મળી છે। 2-3 વિડીયો સામે આવ્યા છે, એ પણ અમે તમને દેખાડીશું આગળ। અને મિત્રો ગઈકાલે જે ગુજરાત રાજ્યમાં તબાહી મચાવનારા તોફાની વરસાદો જે પડ્યા છે તેના આંકડાઓ પણ અમારી પાસે આવ્યા છે, એ પણ અમે તમને જણાવવાના છીએ। અને આજનો દિવસ ખાસ ગુજરાત રાજ્ય ઉપર મોટી ઘાત બનવાની છે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર જે સિસ્ટમનો ઓફ ટ્રેક બની રહ્યો છે, જે એક પ્રોપર મિત્રો સિસ્ટમનો જે મેપ બની રહ્યો છે, તેની અંદર તમે લાઈવ જે છે તે મિત્રો સિસ્ટમની અંદર જોઈ શકો કે ગુજરાત રાજ્ય ઉપર હવે પછીની કલાકો જે છે તે મિત્રો અતિ ભયંકર અને અતિ તોફાની જે છે તે મિત્રો જોવા મળવાની છે। અને તેને લઈને મિત્રો લાઈવ તમે જોઈ શકો કે ગુજરાત રાજ્ય ઉપર આ પથરાયેલી સિસ્ટમ છે અને વચ્ચે મિત્રો એક વાવાઝોડાની આંખ જે મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો, આ સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્યને હવે તહે નહેશ કરવા આવી રહી છે। અને આજે તેની અસર એ થશે કે ધોધમાર ગાજવીજ વરસાદ જ નહીં, બીજા નંબર ઉપર વીજળી કડાકા ભડાકા અને ભારે પવન સાથે વાવાઝોડા પણ ફૂંકાવાના છે। તો ગુજરાતવાસીઓ આની તૈયારીમાં રહેજો, તૈયારી રાખજો, કારણ કે મિત્રો હવે પછીની કલાકોમાં એટલો વરસાદ વરસી જવાનો છે કે આ વર્ષનો આ મહિનાનો અતિ ભયંકર આ રાઉન્ડ બનવાનો છે। અને એની અંદર પણ 15 જિલ્લાઓની અંદર હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યા છે। ટોટલ જોઈએ તો 7 જિલ્લામાં રેડ એલર્ટ અને 15 થી વધારે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે। ગુજરાત આખું હાઈ એલર્ટ ઉપર છે, ત્યારે આજે વહેલી સવારે 5 વાગ્યાનું તાંડવ શરૂ થયું છે અને હવે મિત્રો સવારનો સમય જેમ જેમ આગળ વધશે, બપોર પછીથી લઈને મોડી રાતના આજે 11 અને 12 વાગ્યા સુધી આંધી તોફાન ચાલવાનું છે ગુજરાત રાજ્ય ઉપર। ફરી એકવાર જણાવું, આજે તારીખ 6 થઈ છે, શનિવાર થયો છે અને આજનો દિવસ કાળનો બનવાનો છે। તો ચાલો હવે મિત્રો વિગતથી માહિતી જાણીએ, એક પછી એક બધી જ માહિતી જાણીએ। સૌથી પહેલા મિત્રો વરસાદની સિસ્ટમ તમને સમજાવી દઉં કે ક્યાં આવેલી છે, ત્યાર પછી મારે તમને જે છે તે આજની પણ માહિતી આપવાની છે કે ગુજરાત રાજ્યની અંદર જે ઓફિશિયલી જે સિસ્ટમ બની રહી છે અને જે મિત્રો નવા વિડીયો સામે આવ્યા છે, ખાસ તો ગઈકાલે જે વરસાદ પડ્યો તેના, એ પણ મારે તમને દેખાડવાના છે। તો સૌથી પહેલા મિત્રો જોઈએ તો ગુજરાત રાજ્ય જે છે તે આ ઝોનની અંદર આવી રહ્યું છે અને અત્યારે આ સિસ્ટમ તમે જોશો તો મધ્ય ગુજરાત ઉપર અત્યારે હાલ સ્થિત રહેલી છે। આ મિત્રો આખી જે વરસાદની સિસ્ટમ છે તેને કારણે મિત્રો જે આખો ઘેરાવો બની રહ્યો છે તે આખા ગુજરાતના આ રીતનો કવર કરી રહ્યો છે અને મિત્રો આ સિસ્ટમનો ઓફ ટ્રેક જે છે તે ખૂબ જ ખતરનાક બની રહ્યો છે, કારણ કે હવે આ મિત્રો આખા પટ્ટાની અંદર જે છે તે આ સિસ્ટમ પથરાઈને બેઠી છે। તેને કારણે આજે મિત્રો બપોર પછીથી લઈને મોડી રાતના 12 વાગ્યા સુધી ભારે વરસાદ તબાહી મચાવવાનું છે। આજે મિત્રો કેટલાક ભાગોમાં 6 થી 8 ઇંચ, કેટલાક ભાગોમાં 10 ઇંચ અને કેટલાક ભાગોમાં 2 થી 4 ઇંચ સુધીના વરસાદો જે છે તે ભૂકા કાઢી શકે। તેની વચ્ચે માત્ર વરસાદ નહીં, આજે વાવાઝોડાની પણ થોડી ઘણી અસરો તમને જોવા મળવાની છે, કારણ કે આ સિસ્ટમનો મિત્રો જે મેઇન મેપ મિત્રો તમે જોશો ખોલીને તો તમને સમજાશે કે આ સિસ્ટમ એક વાવાઝોડાનું પણ રૂપ જે છે તે મિત્રો ધારણ કરી શકે। અને જો આ સિસ્ટમે વાવાઝોડાનું રૂપ ધારણ કર્યું તો ગુજરાત રાજ્યની અંદર હવે આ સિસ્ટમ મિત્રો અતિ ભયંકર બની જશે, કારણ કે આ વર્ષની આ છેલ્લી તોફાની સિસ્ટમ બની શકે। હવે મિત્રો સિસ્ટમ તમને લાઈવ ઓફ ટ્રેક સમજાવી દઉં તો મિત્રો જોઈ લો, અત્યારે તમે આ મેપ જોઈ રહ્યા છો અને મેપની અંદર તમે લાઈવ જોશો તો આખા ઘેરાવાની અંદર અત્યારે સિસ્ટમ બનેલી છે, જેમાં વચ્ચે એકદમ સિસ્ટમની આંખને નજીક જ આપણું ગુજરાત આવેલું છે અને ગુજરાત રાજ્ય ઉપરથી આ સિસ્ટમ માત્ર આજકાલ પરમ દિવસ નહીં, હજુ મિત્રો ઘણા બધા દિવસ, ટૂંકમાં તમને જણાવું તો 4 તારીખથી આ સિસ્ટમની તબાહી શરૂ થઈ ગઈ છે, આજે 5 તારીખ છે અને હજુ 9 તારીખ સુધી આ સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્ય ઉપર તહેસ નહેસ કરવાની છે। અને આ સિસ્ટમને કારણે ગુજરાત રાજ્યમાં વરસાદો શરૂ થયા છે, તેના રિપોર્ટ, તેના આંકડાઓ પણ સામે આવી રહ્યા છે।
ચાલો મિત્રો એક પછી એક આંકડાઓ વિશે વાત કરીએ અને ત્યાર પછી જે ગઈકાલે તોફાન જોવા મળ્યું એ પણ મારે તમને જણાવવાનું છે. સૌથી વધારે વરસાદ ક્યાં આવ્યો છે દેખાડી દો મિત્રો. સુરતની અંદર તોફાની વરસાદ ગઈકાલે જોઈએ તો મિત્રો ટોટલ સુરતમાં 6 થી 7 ઇંચનો વરસાદ પડ્યો છે. તેની વચ્ચે જુદા જુદા તાલુકાઓમાં જુદા જુદા આંકડાઓ છે. જેમ કે ગઈકાલે સુરતના વરાછાની અંદર ઓલમોસ્ટ 3 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. અડાજણમાં 2.5 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. કતારગામમાં 1.5 ઇંચથી વધારે અને ઉધનાની અંદર પણ ટોટલ 1 થી 1.5 ઇંચ વરસાદ જે છે તે પડ્યો છે. ટોટલ મારીએ તો 7 થી 8 ઇંચ વરસાદ થાય છે કે જે સુરત જિલ્લાની અંદર ગઈકાલે પડ્યો હશે. અને માત્ર સુરતની મિત્રો જોઈ લો, આ ઉત્તરીય ગુજરાતનો નકશો છે. અહીંયા જોશો તો તમને એક વાવાઝોડું બનતું જોવા મળશે. ઉત્તરીય ગુજરાતની અંદર મિત્રો વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. જુઓ મિત્રો, વૃક્ષો જે છે તે ખેંચાઈ રહ્યા છે, મકાનોના છાપરા ઉડી રહ્યા છે અને આ જુઓ મિત્રો આંધી તોફાન સાથેનો વાયરો જે છે તે ગઈકાલે ઉત્તર ગુજરાતમાં નોંધાયો. આ સુઈ ગામથી લાઈવ વિડીયો આવી રહ્યો છે. બીજા નંબર ઉપર મિત્રો જોઈ લો, આ સુરતમાં જે તોફાની વરસાદ ચાલ્યો ગઈકાલે તેના લાઈવ મિત્રો દ્રશ્યો છે સાંજના 5 વાગ્યાના. જો ગુજરાત રાજ્યોની અંદર સુરત લાગુના વિસ્તારમાં તોફાની વરસાદ રહ્યો. આના સિવાય પણ મિત્રો ગઈકાલે જે છે તે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત બધા જ જિલ્લાઓની અંદર ગઈકાલે વરસાદ પડ્યો છે. એક સાર્વત્રિક રાઉન્ડ ગઈકાલે રહ્યો હતો. ત્યાર પછી હવે આજની વાત કરીએ કે આજે શું થવાનું છે. કારણ કે આજે તારીખ થઈ ગઈ છે હવે 5 અને 5 તારીખ વહેલી સવારથી રાત્રિના 12 વાગ્યા સુધી મિત્રો જે છે તે ધોધમાર વરસાદ ગુજરાતને ધમરોળશે. તેની વચ્ચે નવકાસ્ટ અનુસાર જે એલર્ટ આજે હવામાન ખાતાએ જાહેર કર્યું છે, જોઈ લો આજે મિત્રો ટોટલ 7 જિલ્લાની અંદર રેડ એલર્ટ પાડી દેવામાં આવ્યા છે. તો કયા કયા જિલ્લાની અંદર રેડ એલર્ટ છે અને કયા કયા જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે જાણવું ખૂબ જરૂરી બનશે. કારણ કે જે પણ ભાગોમાં રેડ એલર્ટ બનવાનું છે એ મિત્રો રેડ એલર્ટ ફાળવી દેવામાં આવ્યું છે આજે. અને આ રેડ એલર્ટ વાળા બધા જ વિસ્તારોની અંદર 8-8 ઇંચના અને નથી પણ વધારે વરસાદો પડે તો નવાઈની વાત રહેશે નહીં. બીજા નંબર ઉપર ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ પણ તમે જોઈ શકો આખા ઉત્તર ગુજરાત, આખું મધ્ય ગુજરાત, આખું સૌરાષ્ટ્ર, જેમાં ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગર અને બોટાદ આ ભાગો એવા છે કે મિત્રો જ્યાં ઓરેન્જ એલર્ટ છે. દક્ષિણ ગુજરાતના પટ્ટામાં નવસારી, વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ લાગુ કરી દેવામાં આવ્યું છે. તો આ જે પણ ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે બધા જ વિસ્તારોની અંદર મિત્રો હવે ધોધમાર તોફાની તોતિંગ કડાકા વડાકા સાથેના વરસાદોની સિસ્ટમ છે ગુજરાતને ધમરોળવાની છે. અને ચાલો મિત્રો હવે જે છે તે મિત્રો મેં તમને સિસ્ટમની માહિતી આપી દીધી. આવનારા દિવસોમાં શું થશે એ બધી માહિતી પૂર્ણ કરી અને હવે આગળ વધીએ અને જાણીએ કે 5 તારીખનો દિવસ ગુજરાત માટે કેવું વાતાવરણ બનાવશે. હું તમને સેટેલાઇટના માધ્યમથી અહીંયા લાઈવ સિસ્ટમ દેખાડી રહ્યું છું જેનાથી તમને અંદાજ આવશે. તો આખું મિત્રો આ ગુજરાતનું લોકેશન છે જેમાં સિસ્ટમ જોશો તો અત્યારે આખી સિસ્ટમ કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપર બનેલી છે અને પાછળથી એક મોટી સિસ્ટમ મધ્ય ગુજરાત ઉપર મિત્રો આકાર લઈ રહી છે, જોઈ શકો. અને એની પાછળ પણ મિત્રો જો તો 2 મોટી સિસ્ટમ બનેલી છે જે ગુજરાત રાજ્ય ઉપર આવનારા દિવસોમાં આવવાની છે. તો ટોટલ મિત્રો જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં હવે આજે શરૂ થયેલો વરસાદી ખેલ છે. જોઈ લો, સિસ્ટમ આખા ભારત ઉપર પથરાઈને હવે ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેથી હવે મિત્રો 10 થી 12 તારીખ સુધી ગુજરાતમાં જે હશે ત્યાં તોતિંગ વરસાદો શરૂ રહેવાના છે. અને આ સિસ્ટમને કારણે વાદળો પણ ભરપૂર અત્યારે આકાર લઈ રહ્યા છે અને એને લઈને જાણીએ કે આજે ગુજરાત રાજ્યમાં કયા કયા ભાગોમાં કેટલો વરસાદ પડશે. એક પછી એક મિત્રો બધા જિલ્લા, બધા તાલુકા વિશે વાત કરવાની છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. અને સૌથી પહેલા મિત્રો શરૂઆત આપણે દક્ષિણ ગુજરાતથી કરીશું, કારણ કે દક્ષિણ ગુજરાતમાં જે મિત્રો આ વરસાદી આફત સૌથી વધારે ખતરનાક બનતી જોવા મળી રહી છે. ત્યાર પછી ઉત્તર ગુજરાત વિશે પણ વાત કરવાની છે. દક્ષિણ ગુજરાતની અંદર શરૂઆત કરીએ તો સુરત લાગુના વિસ્તારોમાં ફરી એકવાર તમે જોઈ શકો કે સુરતથી લઈને નવસારીના વિસ્તાર, વલસાડ, બારડોલી, વ્યારા, આહવા અને ડાંગ સાથે સાપુતારાના જેટલા પણ વિસ્તારો છે આ બધા જ વિસ્તારોની અંદર સિસ્ટમનો એક મોટો ઘેર બની રહ્યો છે અને એને કારણે ગુજરાત રાજ્યની અંદર સાવધાન હવે મિત્રો જે છે તે નવા જૂની થશે. દક્ષિણ ગુજરાતના બધા જ ભાગોમાં ધોધમાર અતિભારે વરસાદની આગાહી. ઉપરના ભાગો પણ જોઈ લો તો મિત્રો તમને દેખાશે કે ડેડિયાપાડાનો વિસ્તાર, ઉમરપાડાના વિસ્તારથી લઈને ભરૂચ, કોસંબાના વિસ્તારોથી લઈને અંકલેશ્વર, તેની સાથે દહેજ, જંબુસર, કરજણ, ઢભોઈના વિસ્તારોથી લઈને શિનોર, તરંખાડા અને રાજપીપળા સહિતના દક્ષિણ ગુજરાતના બધા જ વિસ્તારોની અંદર મેઘરાજા ચોતરા કાઢશે. તો મધ્ય ગુજરાતનું પણ મિત્રો આખો નકશો તમે લાઈવ જોઈ શકો. આખો આ મધ્ય ગુજરાત છે, જેની વચ્ચે મધ્ય ગુજરાતની અંદર એલર્ટોની વાત કરીએ તો ખાસ તો ઓરેન્જ એલર્ટ પાથરી દેવામાં આવ્યું છે. અને તેની વચ્ચે વરસાદો જોઈ લો તો અમદાવાદના વિસ્તારોથી લઈને કપડવંશનો વિસ્તાર છે, દ્રસ્કોઈ, બાપુનગર, વિરમગામ, ગાંધીનગરથી લઈને ધોળકા, નડિયાદ, ડાકોરના વિસ્તારોમાં તોફાની વરસાદની આગાહી. તો બીજી તરફ પણ મિત્રો જોઈ લો તો પંચમહાલ, ગોધરાથી લઈને દાહોદના વિસ્તારો, આ લુણાવાડા, બાલાસિનોરથી લઈને આણંદ, છોટાઉદેપુર, બોડેલી, ચાંપાનેર, દાહોદના વિસ્તારોથી લઈને મહીસાગર સહિતના
આ જેટલા પણ મધ્ય ગુજરાતના પટ્ટાની અંદર આવેલા વિસ્તારોમાં આવતા વિસ્તારો છે, આ બધા જ વિસ્તારોની અંદર ધોધમાર અતિ ભયંકર વરસાદો જે છે તે હવે શરૂ થઈ ગયા છે અને હવે પછીની કલાકોમાં વરસાદી રાઉન્ડ વધારે ખૂંખાર બનતો જોવા મળશે. તો મિત્રો સૌરાષ્ટ્રની પણ વાત હવે કરવાની છે, કારણ કે સૌરાષ્ટ્રની અંદર પણ જે આ રાઉન્ડ ચાલી રહ્યો છે આજે ખૂબ જ વધારે ખતરનાક બનતો જોવા મળી રહ્યો છે. તેની વચ્ચે મિત્રો સૌરાષ્ટ્રમાં આજે સૌથી વધારે વરસાદ જે છે તે બોટાદ અને સુરેન્દ્રનગરની અંદર જોવા મળશે તેવું લાગી રહ્યું છે. કારણ કે બોટાદ જિલ્લાની વાત કરીએ તો મિત્રો જોઈ શકો બોટાદ જિલ્લાની અંદર આજે જે છે તે ખાસ કરીને તમને અહીંયા દેખાશે કે રાણપુર લાગુના વિસ્તારોથી લઈને બરવાડાનો વિસ્તાર છે, તેની સાથે સાડિંગપુર, માંડવા, ગઢડા આ બધા ભાગોમાં વધારે તોફાની વરસાદની આગાહી છે. તેની સાથે સુરેન્દ્રનગર અને મોરબીમાં આવતા તમામ તાલુકાઓ જેમ કે નવલખી, માલીવા, હળવદ, ધાંગધ્રાના વિસ્તારોથી લઈને સુરેન્દ્રનગરમાં લીંબડી લાગુના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. રાજકોટમાં આજે મધ્યમથી હળવા છૂટાછવાયા વરસાદો રહેશે. સેમ ટુ સેમ જામનગરમાં પણ એ જ આગાહી રહેશે. અમરેલી અને જૂનાગઢમાં પણ છૂટાછવાયા આજે વરસાદો 1, 2, 3 ઇંચના જોવા મળી શકે. બાકી મિત્રો સૌરાષ્ટ્રની અંદર બાકીના જે 3 જિલ્લા છે જેમ કે ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકા આ ભાગોમાં આજે કોઈ પણ મોટા વરસાદની આગાહી રહેશે નહીં. ત્યાર પછી કચ્છની વાત કરીએ તો મિત્રો કચ્છમાં તમે લાઈવ સિસ્ટમ ઉપરથી જાણીને જોઈને ચોંકી જશો કે આખી સિસ્ટમ અત્યારે કચ્છ ઉપર છે. તેથી કચ્છમાં જે છે તે અતિ ભયંકર વરસાદો શરૂ રહેવાના છે. તો બીજા નંબર ઉપર ઉત્તર ગુજરાતની પણ માહિતી જાણવી ખૂબ જરૂરી. ઉત્તર ગુજરાતમાં 5 જિલ્લા તમે જોઈ શકો લાઇનમાં ગોઠવાઈ ગયેલા જોવા મળી રહ્યા છે, જેમાં અરવલ્લીથી લઈને બનાસકાંઠાથી લઈને સાબરકાંઠાનો વિસ્તાર, મહેસાણા અને પાટણ 5 જિલ્લા ઉપર અત્યારે હાલ જોઈ લો તો ખાસ કરીને આખી સિસ્ટમ પસાર થવાની છે આજે બપોરથી સાંજ સુધીમાં, જેથી આ ભાગો ઉપર જે છે તે ભારે વરસાદની આગાહી તમને હવે પછીની કલાકોમાં જોવા મળશે. તો આજે ગુજરાત રાજ્યમાં કયા ભાગોમાં કેટલો વરસાદ પડશે માહિતી જે છે તે આપણે સિસ્ટમને આધારે ખૂબ સરસ રીતે સમજી છે. હવે મિત્રો તમને જણાવું તો હજુ તો માત્ર ગુજરાતમાં ખેલ શરૂ થયું છે. ગઈકાલે ગુજરાતમાં વાવાઝોડાની પણ અસર જોવા મળી અને મિત્રો સિસ્ટમ અહીંયાથી ઘણા બધા નવા વળાંક લેશે તેવું લાગી રહ્યું છે, કારણ કે અત્યારે તો માત્ર વરસાદ છે. આવનારા 7 તારીખ સુધીમાં ખબર પડશે કે આ વાવાઝોડું પણ બનશે કે નહીં, કારણ કે ગુજરાત રાજ્ય ઉપરથી એક મિની વાવાઝોડું પસાર થવાનું છે અને તેને લઈને મિત્રો અત્યારે લાઈવ તમને વાદળો દેખાડું તો આખા ગુજરાત ઉપર જુઓ તો મિત્રો આ એક મોટો વાદળનો ઘેર બની રહ્યો છે. તો ચાલો મિત્રો એ બધી માહિતી વિશે આવનારા વિડીયોમાં વાત કરીશું. આજ માટે આટલું જ રાખીએ છીએ. આ વિડીયો તમને પસંદ આવ્યો કે નહીં કોમેન્ટમાં લખી દેજો. પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવતીકાલે મિત્રો મળીશું આપણે એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી આજ માટે બધા જ લોકો રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.